સીસીઆઈએ ફરીથી કપાસની ખરીદી શરૂ કરી। રાજકોટ બેડી માર્કેટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાનું નિવેદન સામે આવ્યું છે। 10 દિવસથી ખરીદીમાં ટેકનિકલ વિક્ષેપ પડતા સીસીઆઈની ખરીદી બંધ થઈ હતી। 1 મણ કપાસના ટેકાનો ભાવ ₹1496, પરંતુ ખેડૂતો 1300 થી 1350 માં કપાસ વેચવા મજબૂર। ટેકાના ભાવે જલ્દીથી કપાસની ખરીદી થાય તેવી ખેડૂતોની માંગ હતી। ખેડૂતોને પોતાના ઘરમાં અને પ્રસંગોમાં રૂપિયાની જરૂરિયાત હોય, ઓછા ભાવે પણ કપાસ વેચવા ખેડૂતો મજબૂર બન્યા છે। ટેકનિકલ ખામીને કારણે સોફ્ટવેર જ બંધ થઈ ગયું છે। આજથી ફરી સર્વર શરૂ થતા ખરીદી શરૂ કરવામાં આવી છે। 15 માર્ચ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। 80% ખરીદી સીસીઆઈ દ્વારા કરી લેવામાં આવી છે। રાજકોટમાં સીસીઆઈએ ફરીથી કપાસની ખરીદી શરૂ કરી। 10 દિવસથી ટેકનિકલ ખામીના કારણે બંધ હતી કપાસની ખરીદી। ખેડૂતો મજબૂરીમાં 1300 થી 1350 રૂપિયામાં કપાસ વેચવા મજબૂર બન્યા હતા। 1 મણ કપાસના ટેકાનો ભાવ ₹1496 છે। 15 માર્ચ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। 80% ખરીદી સીસીઆઈ દ્વારા કરી લેવામાં આવી છે। ઘણી જગ્યાએ કરવામાં આવતી અને ઘણી જગ્યાએ બંધ હતી, પણ આજથી ખરીદી ચાલુ થઈ ગઈ છે। 70 થી 80% જેટલી સીસીઆઈ દ્વારા ખરીદી પૂર્ણ કરવામાં આવેલ છે। 15 માર્ચ સુધી સીસીઆઈ ખરીદી ચાલુ રાખવાની છે, એટલે ખેડૂતોને પોતાના કપાસના મહત્તમ ભાવ મળે એના માટેથી કોઈ ગભરાવાની જરૂર નથી। સીસીઆઈ દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતને કપાસના ભાવ ₹1494 આપવામાં આવે છે। એટલે ખેડૂતોનો જેટલો પણ કપાસ હશે એટલી કપાસની ખરીદી કરવામાં આવશે।